લ્યો ને ચાલો તો ચબુકી વીજળીને લાગ્યો એનો ડર કેમ કરી જાવું એને. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મિત્રો મજામાં છે ને મજામાં રહેવાના. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને બહ બાટી ધાબધબાટી હું ધનજીભાઈ દરિયામાં આવી ગયા છીએ. વરસાદની અપડેટ આપવાની છે મારા વાલા. અને ખાસ કરીને વિડીયોમાં બના રહેજો મજા આવતા કદે લાઈક કરતા રહેજો. કામ ધનજીભાઈ સારું છે ને? અને આપણે કાલમાં ઓલરેડી આ બે મસબા તો ઉતારી દીધા ફેમિલી, પણ મસબા મારા બેટા એમાં હરખા બાંધે છે માણસ એ. અને મસબા એ કે ગયા નથી શાક લઈને, તો મસબા શાક લેવા હજી ગયા નથી. એમ હજી એમાં રિપેરિંગ હતું, ઝાડ ને આન ત્યાં આસન ડૂસન ઘણું બધું કામ હોય ને, એ બધું કામ રેડી વ્યવસ્થિત થાય પછી નીકળશે એટલે હું મચ્છી લાવી એ તો તમને ઓલી ચેનલમાં જોવા મળશે મારા વાલા. મચ્છી બચ્છી આવે તો. અને વરસાદની આગાહી છે ભાઈ જોરદાર, કેમ કે હજી આ પથ્થર જઈ શકે આવડા પથ્થર એક ડટાણા નથી દરિયાની અંદર. આ પથ્થર બધા ખુલ્લા છે, નકર હાલમાં જો આ કાદી ન ખુલી હોય. અને જો છોકરા જોવા આવે છે બધા, કૃષ્ણા, નેન્સી ને શીતલ ને ઓલા નામ તો ગટાનું મને એકનું ભૂલાઈ ગયું છે ગાઈસ, પણ કાંઈ વાંધો નહીં. અજીત પછી અહીંયા આપણે કાદી દીધો કેટલી બધી ખોલવાણેલી છે. આ બુરાઈ જવી જોઈએ. આ બુરાઈ જાય કે તો વરસાદ ન આવે, પણ હવે બુરાણી નથી. એ બહાર આવો, બહાર આઈસી ને આવો, આઈને કાલે આવો પીણામાંથી બહાર. હા તો આવું છે ભાઈ. અને તમને મસબા બતાવું મારા વાલા. જુઓ આ મસબામાં કામ છે શરૂ, હજી કંઈક પણ બેસી જાય. ફેર ચડી જાય ને તો આમાં પાવ બેહવું પડે. હાલમાં પાવ ફેર બહુ ચડે. અત્યારે શરૂમાં આપણને ગમે એને ફેર ચડે. બાકી આ મસબામાં જો જુઓ તમે, જુઓ રિપેરિંગ કામ શરૂ છે એલા. અને કામ કરવું પડે. કેમ કે કામ કરાવ્યું મારા વાલા કાંઈ ન આવે એમાં. હજી નીકળ્યા નથી, નીકળશે પણ હું તમને અપડેટ આપી. નીકળશે ટીવાયથી મચ્છી લઈને આવશે. ટીવાય ઓલી ચેનલમાં તમને જોવા મળી જાય. બાકી વરસાદ થવાનો છે, પુષ્કળ થવાનો છે, નજુ નાળા ભરાઈ જાય એવો વરસાદ થવાનો છે. હા હજી શાક મારવા જાય ને પછી શાક તમને દેખાડશું, પણ અત્યારે તો મારવા જ્યાં નથી. બંધ છે, 2-3 દિવસ કદાચ બંધ રહે. પણ કાંઈ વાંધો નહીં, તમને મજા આવતી હોય ના કંઈક કોમેન્ટમાં કહેજો. તો ફેમિલી આપણે મસબાજ અને હાલમાં ઓલા પણ પડ્યા હા. જો અહીંયા બે છે ને અત્યારે ના ચારે પડ્યા હા. ચારે માલી પછી છે ને આપણે ઉતાર્યો ને ત્યાં કઈ જગ્યાએ ઉતાર્યો આપણે. તો અહીંયા આ ખૂણો દેખાય ને તો આ પથ્થર ના થઈને બે મસબા ઉતારી દીધા બરોબર. બે મસબા ઉતારી દીધા પછી પાણી આવી જાય પછી શરૂ કરી અહીંયા બાંધી દે. એવા હું છે ને દરિયાની અંદર હતો એટલે કોઈ એક બે માં એક ચેનલમાં તમને યાર બતાવી ન છે કોઈ. એના બદલ દિલથી જય માતાજી, દિલથી સોરી. બાકી તો શું કહેવાય ખબર, હજી આમ જુઓ ઝાડ ને એવું મસબામાં સડી ને તો ફરીશું પેલો બે ગાંઠિયું પડ્યું ને એક હેઠી પડી. બોલો ગાય છે એ તો કેટલું કામ છે મારા વાલાનું કંઈ નક્કી જ નથી ને. કામ કર્યા વગરનું કાંઈ થઈ. અને આપણે ઘર હંગર્યું ન ખાતી ને કેમ રહેવા ગયા અમે એમ બારા હોય ડસબામાં લીધો પડ્યા. કેટલી વસ્તુ આમ કરીને આમ કરીને આમ જે વસ્તુ જોતું હોય અંબાઈ દવું જોઈએ. નકર પછી મારા વાલા કાંઈ ના ઘટે તો તા લેવા દઉં. હે અજીત, એ અજીત મસબામાં ઘટ્યું હોય તો તા લેવા દઉં બરોબર ને? હાલો નેન્સી બેન, કૃષ્ણા બેન કેમ આવ્યું? વાહ ભાઈ વાહ. હાલો ધનજીભાઈ તમે કેમ આવ્યા? વાહ ભાઈ વાહ. તો ગાઈસ અહીંયા બધા છોકરા છે ને મસબા આવી જાય ને તમને મસબા હું દીધો કામ શરૂ કરી દીધું છે. પછી એમાં નાડા તાણા આપણે મોજા બાપ કેમ થઈ જાય, નાના મોજા આવે છે. અને કાલ ભાઈ નેક્સ્ટ લેવલના મોજા આપ્યા તમને બતાવી ન શકું, એના બદલ બધાને હકીકતમાં રિયલમાં સોરી. હા બપ્પા મોજો આવ્યો. હા પણ મસબાપા આવે ને તો નાનકડો થઈ જાય. પણ કાંઈ વાંધો નહીં, હું તમને હવે જાઉં છું ઘરે. અને વરસાદ થવાનો છે ભાઈ દુનિયાનો. આપણે વરસાદની આગાહી જો આવી રીતની હતી કંઈક વરસાદ થવાનો છે. ચોક્કસ જોરદાર ફેમિલી મારા વાલા. હું તો છે ને ફટાકે ઘરે આવ્યો ને ઘરે આવીને ડાયરેક્ટ જમી લીધો. ભૂખ લાગી હતી દુનિયાની. પછી ધનજીભાઈ ને જવાનું તો આજમાં ત્યાં જવાનું નથી તારે નિશાળે જવાનું હતું ને એટલે છે ને જલ્દી ભણી લીધા. અલા પણ જલ્દી જમી લીધા જઈ. અને ધનજીભાઈ ની જાય છે કુલે અહીંયા હાલતેલા જવા દેતો તાર મોઢું. એટલે વાહ આજ તો ધનજીભાઈ તૈયાર થઈ ગયા મસ્ત સેટલો બેટલો કરીને. જો કાંઈ કામ તૈયાર થઈ જાવ ને. ચા પૈસા આપ્યા ને? પૈસા લીધા ભાઈ બંધ? એ તું જમી લઈ હાલ કહી દે જઈ મતાઈ જાય દ્વારકાધીશ. શું છે જમવા? સોળીના દાણાનું શાક છે ગાઈસ ને વેગા મને તો ભાઈ પણ નો છૂટકે મારે ખાવું પડ્યું એમ છે. અને હવે અમારે આજમાં રેસીપી બનાવવાની છે તો લિંક આપેલી છે ને એમાં જોવા જવું હોય તો જાજો. મારા વાલા મજા આવી છે. અને તમે સપોર્ટ કરો છો ને એવી રીતે સપોર્ટ કરતા રહો. હંમેશાની માટે કાયમી કોમેન્ટ કરો છો અને તમારા બધાનો ખૂબ આભાર. લે આવડે હજી બાઈ કેવું ભરા અહીંયા
ચાલો હાલો બાય બાય ધનજીભાઈ બાય બાય. તો આમ મોજમાં જતો હોય તો કેવું મસ્ત મજા આવે બોલો. આમ આમ ન જાય કાંઈ આમ મોજમાં જતા સારું પડે ને તો મજા આવે ને. તો આપણે આમ તો આપણે આત્મા ન બળે જીવ ન બળે ને કંઈક જવા દેવાની ઈચ્છા થાય ને પછી મારો ભાઈ એ મોજમાં ન જાય રોતો રોતો જતો હોય ને અહીંયાથી કંઈ ભણીને સકરવા જ ન હોય ને પછી અહીંયાથી કંઈ હેખે ખાવામાં ન હોય ને એવું બધું એટલે ભાઈ મજા ન આવે મને બહુ. મને મારીને રોવે ને એ ગમે, બાકી આફડો જીવ બાળે એ એક ગમે નહીં. તો ફેમિલી આપણે છે ને મસ્તીના તૈયાર થઈ જશે ને હવે મારા વાલા બનાવવાની છે આપણે કન્ટિન્યુ રેસીપી. તો આમ જુઓ આની બનાવવાની છે ગાઈસ. અને ઓલી છે ને અહીંયા તક તૈયાર થાય છે દેખાય તો કોશિશ કરું. અહીંયા હલ્લે અને અંદર છે ને ગાઈસ હલ્લે હે ને એ કંઈક તૈયાર થાય છે કાંઈ ફટાફટ તૈયાર થઈ જાય ને વાદળા ગાઈસ આવવા મળ્યા હે. આવી રીતના કંઈક વાદળા છે. આમ તો અહીંયા કેવું મસ્ત વાદળ દેખાય. કેમ હતું? સરસ હતું ને. તો પછી યાર મારા વાલા તો હવે તમારે બધાને સપોર્ટ કરવાનો છે ને આ ચેનલની અંદર જોવા દેવાનું છે. એટલે કે લિંક આપેલી છે એમાં. અને મજા આવે ને તો ડાંબાનું શાક બનાવવાનું છે ને ડાંબાનું શાક તમે ત્યાં જોયું નહીં હોય કહી જાય ને ચાલો તો આપણે તમને બતાવી. કાઢતા લે લે શું કરો તમે? આ લાલ લાલ કેમ જોઈએ છો? હા આજ હવે કેટલા દીઠાની એમ છે ને આજ શું કર્યું તે? શું કર્યું? લાલી કરી કે કઈ નહીં કર્યું. હોઠ તો લાતા ચા હોઠ હતા છે બસ છોડું જાય એમ છે તે. લ્યો ને ચાલો તો ફટાફટ બનાવવા મળીએ. માણા ફરીને એટલે કન્ટિન્યુ આપણે વરસાદની આગાહી આપવાનું શરૂ કર્યું સવારમાં. તો અત્યારે હજી વરસાદ આવવા મળ્યો ને આવી રીતે બધું તૈયાર કરી લખ્યું છે. શું છે કોમેન્ટમાં કીધું. અને જો ઝરમર વરસાદ આવી રહ્યો છે. તમને અહીંયા કાદાશના કાળામાં દેખાતું છે તો આવે ને મારા વાલા વરસાદ તો આવે છે. વાદળો જે આવેલો હશે દૂર છે કેટલો હોય ને કંઈ નક્કી નથી. અમારી રેસીપી છે ને ઘાવરી ન થાય તો સારું. આમ જો અમારી પાસે આમાં બે વાત થાય. આ બનાવતા હોય એ અમે આવે તો અમને ડિસ્ટર્બ થઈ જાય, ન આવે તો એમ થાય કે વરસાદ આવતો નથી બધું બળી ગયું. પણ આપણા માટે વરસાદ આવે એ સારી વાત છે. બાકી આપણો વિડીયો બને તો ભલે, ન બને તો ભલે, આપણે તો અંદર બનાવી છીએ મારા વાલા. પણ બાકી વરસાદ તો શું કરવું કહો? વરસાદ ન હોય તો કેટલા માણસને નુકસાન જી વણ મારો ભાઈ નેક્સ્ટ લેવલની વરસાદની નુકસાન જી. તો એ વરસાદની જેટલી નુકસાન છે ને એટલી બધાને મારા વાલા વરસાદે બધું પૂરું પાડી દે. એટલે વરસાદ આવવાનો છે. પણ મતલબમાં હજી તો આજમાં કેટલી તારીખ છે? કદાચ 12 તારીખ છે. 15 તારીખે ગણીએ તો 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 7, 8 જમણ તો બાટી બહાટી બોલે તો હા. અને આપણી લીંબડીમાં હજી લીંબુ આવ્યા નથી. અને અમારે કેવલભાઈ તાગી ગયો કે તો કાજલ ના જશે હમણાં આવતા જણાય છે. એટલે સોડા સાટ આવીને રહી જશે મારા વાલા. વરસાદ તો આવવાનો તમને બતાવો. આમ જુઓ મારા ભાઈ નેક્સ્ટ લેવલ વાદળો આવેલા હશે. આમ જુઓ કાળો કાળો હેભાલા દેવું. અને અમારું બધી જો આ લસાઈ જો આ ઓલો સોડા તેવો ગવાર આવે ને ગવારે તમે જોઈ શકો છો. પાંદડા બસારા ને પીળા પડી જાય અને બધું આ તરબૂચ ને બરબૂચ ને આમ જોવો હંધુય હાવ ફના ફાચ્યા. બાકી હકીકતમાં કારેલા મારે કીધું નથી આવ્યા યાર. કારેલા કમેન્ટ એક આવે હતી કે કારેલું હેકેલું બતાવો, પણ એક વિડીયોમાં આપણે બતાવેલું છે અને હવે બતાવી નહીં છીએ. એનું કારણ એક એ પ્રોબ્લેમ છે કે કારેલા અત્યારે ઉલ્લી જાય અમારે વરસાદ વિયો ગયો ને એના કારણે. અને અહીંયા અમારે સાંઈ હતું અમે બધું ફેરવું ઓલા પણ કેમ કે ના ચૂલો છે તી ના ફેરવી રહેતા હું ચોલી તડકો આવી ગયો. તું લાજ કોની કાઢો પણ અમે ઝૂમ કરતા હોય ત્યાં તો હાલતા હાલતા આમ હાલતા બોલવાનું આમ જો કાબેર મારી યાર ફાઈબર ની માથે બેઠી છે ગાઈસ. મસ્ત હે કાબે જો
જમરૂક કોણ જમરૂક ખાય? એ કેવાલ કેવાલ ખાઈ દો ઓલો ભાઈ. આઈસ શરૂ થઈ ગયો હે અમારે તો ધવાડા નીકળી ગયા સોલાઈ ઓલાઈ ગયો હાલે ન કરી તું એ ઓલાઈ દે અહીંયા બેઠી બેઠી ઠરી દે ઓલાઈ તો નહીં દે હાલે જતો ઈ લઈને આવ્યો પાછા ત્યાં હારું નહીં તો હું તને મોડું લાગે બીજું એવું જ જતું મારે તો હું લાવ કોથળ જબલું લઈને આવ્યા હતા તે એટલે બબલાનું ના કઈ નથી જઈ રહ્યો કે સુલો બબલાનું સેત નહીં ના હું કરું મારે આમાં મારો બેટો આ મને કઈ હેડ હુસો નહીં દે ને ફેરે કરી આમાં તાઈ બબલાનું તમને કોઈને દેખાતી તો કહો એક ભીસ્કન દેબી જોઈ વાળો કઈ કાગળ ને રીંકો બબલા આલે આલે તો એ બીજું લઈને આવ્યા પણ હવે લે નથી એક જ તો ના આવે તો મને બોલાવતો નહીં હવે મારો મગજ ફાટ્યો હોત તેડી કરવી આગળ તું એક ઠાપટ ભેગી વી દેતા મારે ફેટો ફેમિલી આપણે છે ને શાક સડવા મેં કહી દીધું છે ને વરસાદે પણ શરૂ થઈ ગયેલો છે ને આમ તમે જોઈ શકતા છો પીણું પેલી જશે ને શાક તો એ સડે છે તાપ ઓલાઈ જાય ને આમને તેમને છો ને કેવલે ખબર હશે આવ્યો કે કીધું આ બોલો હું ખાય બાપ ચોકલેટ કોને આપી ચોકલેટ લીલે 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 ચોકલેટ તો પડકે છે ને હાથ મઢક નહીં તો એવું ન ખબર ગાંડિયા મેઘવર છે યાદ ઝરમર ઝરમર ચબુકી વીજળીને લાગ્યો એનો ડર કેમ કરી જાવું એને મળવા કેમ કરી જાવું એને મળવા આવ્યો ને બટુ મેં આવ્યો ને ટીકડું ફેમિલી વરસાદ આવે તમને દેખાતું છે અહીંયા તો કાળા કાળામાં તમને હાલમાં શક્યતા છે કે વરસાદ કાળો બની ના દેખાય બાકી તો આમને નાના સાટા એટલે ન દેખાય પણ હજી હું તમને બતાવ્યું વરસાદ તો આવે એવું છે ને વરસાદ આવવાનો પણ છે ને આપણે હવારના પરમાં તો કાંઈ આવે એમ નહોતું પણ આગાહી તો આપતા હા અને હજી તો વાદળું જોવામાં આવેલો હશે આખે આખું વરસાદનું હંધુઈ આ જો પડી ગયું છે ઓલરેડી ખડેથી એટલે વરસાદ શરૂ થઈ ગયો છે થોડો થોડો વરસાદ આવ્યો ને થોડો થોડો આવીને રહી ગયો છે ને આમ તો આવી રીતનું કંઈક હંધું આખું પડી ગયું છે ને તમારે તડકો છે એટલે હંધું હુકાવા મળ્યું બાકી તો નકર પડી ગયું એમ તો વરસાદ આવી ગયો પછી તો પવન હાવ પડી ગયો ગાઈસ ચારે બાજુ વાદળા છે હજી જો આવી રીતના અને આજમાં પહેલી વખત ઘણા સમયથી આજમાં છે ને દરિયાવાળી સાઈડમાં એટલે કે દરિયાથી પડખે વાદળા જોવા મળ્યા નકર છે ને ફેમિલી આ દરિયા વગર ગધડીના વાદળા જ નહોતા થતા હમણાં કીધું ને દરિયામાં વાદળા જ નહોતા અચ્છા અને મસબી હાલમાં જો પાણી આવી ગયું છે તમને હું બતાવું મસબા જો અમારું ઉતરી જલા ને મસબી આવી ગયું છે પાણી ગાઈસ તો આવી રીતનું છે અને મોજા તો જુઓ તમે ઓ બાપા એ આ રીતનું છે મહાદેવનું મંદિર અને મોજા તો ભાઈ દુનિયાના છે પણ આપણે તો કંઈ હાલે નહીં મોજા તો છે મસબામાં ઝાડને એવું ભરવાનું કામ શરૂ છે હજી પણ હજી ભરતા હા પણ અત્યારે પાછા વહી ગયેલા નહીં પણ ખાવા વહી ગયેલા ભૂખ લાગી ગઈ છે તો અત્યારે લગન એને બળ કર્યું હવરદીનું અને લે આમ જોવો ગઈશ દરિયાદેવની પૂજા કરવા જાય વાલજીભાઈ રેખા ને વિજય એના ભાઈ વિડીયો બને છે તો વિડીયો આવશે જોજો બહુ બાટીને ધબધબાટી એટલે હું છે ને હુઈ ગયેલો તો ઘડી કોઈ બી જાગી જશું ને અહીંયા આમ જુઓ અમારે કેવલ કીધું કરે બધું કેવલભાઈને આજમાં બેહેડા છે ઝૂલામાં પહેલે વહેલા ઝૂલામાં બેસી જશે ગાઈસ જવો તે આ ફરે કેમ હા સરા આ કઈ બાજુ ફરેલા ભાઈ તો કીશું એટલે પણ આ ફરતો કેમ જાયલા હે હાલો ગાઈસ મુરત થઈ ગયું કોંગ્રેચ્યુલેશન હવે બે હા કરો મોજ બાકી તો બીજું ક્યાં ગાઈસ આને પણ કપડા ગમે એ આપે કોઈ ભળી દે મસ્તી ને લાગવા મળે કપડા દીધા એમ છે ને ભાઈ કોઈ નજર નહીં પાડતા ભાઈ આમ જુઓ કાળું તપકું કરેલું છે ડોકે કાળો દોર નીકળે ગીત આવે ને એવું કંઈક છે આને તો કાળું તપકું ત્યાં કરેલું છે ઓલરેડી એટલે નજર તો પાડતા નથી કા વગે હારો છો ટંબુડો વગે હારો છો છકડો ચાલો ચાલો ભાગો હાલો લંબાઈ ગયો ને હાલો ભાગો